टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગાંધીનગર સેક્ટર 24માં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરનારા ઝડપાયા છે। 30મી જુલાઈએ જ્વેલર્સના ત્યાં લૂંટના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી। સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાસેથી આરોપીઓની ધરપકડ કરાઈ છે। મુખ્ય સૂત્રધાર ફરાર થતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે। ચેઇન સ્નેચિંગ, દાદાગીરી સહિત અનેક ગુનામાં આરોપીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું, જેમાંથી 2 પૈકી એક આરોપીએ હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કર્યાનું ખુલ્યું છે। લૂંટના પ્રયાસમાં વપરાયેલી પિસ્તોલ પણ પોલીસે જપ્ત કરી છે। આરોપીઓ જ્યારે સોની વેપારીને ત્યાં લૂંટ કરવા આવ્યા ત્યારે તેમણે વેપારી પાસેથી સોનાનો દોરો માંગ્યો હતો, જો કે દુકાનમાં અનેક લોકો હાજર હોવાથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો। દુકાનદારે બૂમાબૂમ કરતા અનેક લોકો ભેગા થઈ ગયા હતા। પોલીસે 2 આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે। આમાં મુખ્ય આરોપી છે રાકેશ સોલંકી અને બીજી આરોપીનું નામ છે શાહરૂખ। રાકેશ સોલંકી ગાંધીનગરના રહેવાસી છે અને શાહરૂખ અમદાવાદની રહેવાસી છે। આ લોકો પહેલા પણ એક આરોપીના વિરુદ્ધ લગભગ 7 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે, આમાં 5 ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે। એક સેક્ટર 21 પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ, એક ચેઇન સ્નેચિંગની બનાવ, એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સળગાવવાની બનાવ।